હેલો મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. તો આપણે ગામડે પહોંચી ગયા. હવે જઈ છીએ. આજે છે મહારાષ્ટ્ર ને એવું બધું હવન સિમર. તો આપણે નીકળી ગયા છીએ. બહુ બધા કાંડ થઈ ગયા. હું મારી માસી ઘડીક બાજી હોતલ લીધા. ડાયરો છે. રાજભાઈ ગઢવી આવવાના છે. વિદુરભાઈ આહિર છે. કોણ છે બીજું? જાહલબેન આહિર છે. મોજ આવે મહારાષ્ટ્ર છે. આજે ડાયરો છે. આજે ડાયરો છે. બતાવી આપણે રાજભાઈ મુલાકાત થાય તો તમે જોજો. વિડીયો મજા આવે તો લાઈક કોમેન્ટ કરતા જાય. ઓકે. તો આપણે સિમર પોગી ગયા છીએ નારિયેળી વાવના ચામુંડામાં. જો આ આપણે હવનની તૈયારી બધી થઈ ગઈ છે. આ હવન કુંડ છે. અહીંયા બધા બતાવો. જો ઓકે, પોગી ગયા. દર્શન કરી લઈએ માતાજીના. આ બધો રાજભાનો કાર્યક્રમ છે આજે. ભવ્ય લોક ડાયરો છે. લોક ડાયરો પૂરો થઈ જાય પછી વ્લોગ આવશે. કોઈ લાડુ મોર જોતું હોય તો કહી દેજો. આપણે લાડુ મોર પરિવારનું છે બરોબર. જો અહીંયા આજ ખબર પડી. હવે રીના કોઈ ગાઈજો. એટલે મને આવડતો એક આદુ. અરે પણ મને આવડે એ મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ જોડ છે એ મને માયા લગાડી. बाबाजी बोलो के हाँ ये दारू छुड़ाने का है. बोला है ना स्वयं सेवक ने कीधु कि हमने जो 2 पड़ी बना है तो इसको दो तो पिए ना तो दारू अपने आप कभी भी नहीं पिए. ये के एम नहीं दीव में 2 पेटी पकड़ानी ने एम छोड़ावानो છે. એમને છોડાવું. હું દીવ માં એની 2 પેટી પકડાણી થી પોલીસે કે બાપુ હું શું કરું મારી 2 પેટી સુધી એટલે એમ છોડાવું. એટલે અમુક દારૂડિયાને એમ મજા આવે. આગળ વધારો આવી ગયા છીએ આજે સિમર ગામમાં અમારે હવન છે. હું તો લાવ્યો ને સરસ મજાનું જમવાનું છે. પ્રસાદના ચામુંડામાં દર્શન કર્યા, ભગવદ કીર્તન કર્યા, ઢોંગ ધતિંગ કર્યા, ભજન હવે આવતી ઝૂમ કરે ઝૂમ. આવશે. આપણે સિમર આવી ગયા. સિક્યુરિટી નો વેશ ધારણ કરી લીધો. આ ભાઈબંધો બધા જો આને જ રિક્ષા લાગે તો હાલો. આજે પાર્કિંગ બરોબર છે લાઈનમાં. આ એક ઇકો નથી જતી. એક ઇકો હતી એ તો મૂકી આવ્યા અમે. આ સગવાડો રિક્ષા નથી હતી એ શરૂ કરીને જો મૂકવા જાય છે હવે. તો દોસ્તો, હવનનો પહેલો દિવસ પૂરો થઈ ગયો છે. આ હવનના યજમાનો બેઠા છે અહીંયા. હુતા છે એ સાઈડ રે એક યજમાન હુતા છે.
માથું દુખે છે, માથું દુખે છે, પેટમાં દુખે, પણ પેટમાં હું દુખે દેખાતું નથી, માથામાં જ ખબર પડે કે આ દુખે છે. જીવડા ક્યાંથી આવે? આ જીવડા, આ મોટા મોટા જીવડા અહીં જોઈને બેઠા ત્યાં થાવે. આજે રાજભા ગઢવી આવવાનો ડાયરામાં જોઈશી, મુલાકાત થાય કે નહીં. હાલે બધું આમ તેમ. બોલો ડાયરામાં રાજભા ગઢવી આવી ગયા છે. હવે આપણે એનો ડાયરો સાંભળવા જઈ. હાલે લે બંધ થઈ ગયું. હું બેઠો ને સ્નેહ મિલનમાં સવારમાં આવ્યો ત્યારે મને બહુ સારો રાજીપો થયો હતો કે આ બધાય ગામમાં બધાય લાડુમોર પરિવારના સ્નેહ મિલન થતા હોય, પણ અહીંયા તો મારો બાપ આખા લાડુમોર પરિવારનો સ્નેહ મિલન થયો છે. એકવાર આ વિચારોને વધાવો, આયોજકોને જોરદાર તાળીની દાનથી બધાઈને. સાહેબ કેટલાના નામ લઉં. મારો બાપ 2 મહિના જેને મહેનત કરી, મારે ઘરે જ્યારે મીટિંગ કરી હતી ત્યારે મેં મા જગદંબાના વીર વસરા દાદાના દુહાની પણ યાદી કરી હતી. અને એવી બધી મારે લોક સાહિત્યની પરંપરાની આપને બધી થોડીક હાસ્યની વાતો કરીને અનેક વાર ઘણું ભાઈએ પરિચય કર્યો છે, પણ હું લોક સાહિત્યકાર તરીકે મારો જે વિષય છે એટલે મારે બોલવું. महारिणाम सुनि वेचयन्त ते देव्या गणेश देशमा कृतं विद्या महासुर यतेषां तुतुषुर देव्या पुष्पवृष्टि मुचो देवे આપણે બેઠા છો. આપણે હવે જાય છીએ દીવ. મારા માસાના દોસ્તાર આવે છે, 25 વર્ષ 26 વર્ષ જૂના પાક્કા ભાઈબંધ. જો વાહ ડિક્કીમાં બધા ભરાઈ ગયા છે. 3 મહેમાન એડ છે. અમારા આઈ છે, જો આઈ મામાનો છોકરો, મામાની છોકરી. આ તો આને તો ઓળખો છો તમે બધા. આપણે જઈ દીવ. હવન થઈ ગયો કમ્પ્લીટ પૂરો માતાજીની દયાથી નિર્વિઘ્ન. આપણે પહોંચી ગયા દીવમાં. જો દરિયો નાગવા બીચ ઉપર જાય છે. હા અહીંયા કેસ લાગે દિલ્હી ધક્કા થાય. હું વિડીયો મૂકવા. આપણે પહોંચી ગયા દીવના દરિયે. આ મારા માછી જો ઉતાવળા પગ 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 પકડજો. એલા પકડજો. મારા માસીના માને કોક પકડજો. આપણે પહોંચી ગયા દરિયા કિનારે. મોજ કરશું. જો મસ્ત ફોટા પડે ને એવું લોકેશન છે. હો કપડા નથી મારી નકર હમણાં નાઈ લઈએ. કપડા નથી નકર તો હમણાં ડૂબી જાય. તો અહીંયા જ પેલા ડૂબું.
જો મિત્રો સામે પેરાગ્લાઇડિંગ થાય છે, અમે ત્યાં પણ જવાના છીએ. પણ થોડીક વાર લાગશે, વાટ જોવી જોઈએ. વાર લાગશે પણ આવશે મજા. આ વાત ઉપર લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. તો આપણે સુરત જવા નીકળી ગયા હતા, વચમાં એવું ભોળા જતા આવી સુરાપુરા દાદા દર્શન કરતા આવી. અહીંથી જવાય છે નહીં?